ને મિત્રો મજામાં. મિત્રો આપણે વિજ્ઞાનના પ્રશ્નો ખાસ કરીને ધોરણ 10 ની અંદર રહેલા જે બધી જગ્યાએ ઉપયોગી છે અને 25માંથી 25 ગુણ આપણે લેવા જ છે. તો અગાઉ જે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોમાં નજર કરીએ છીએ જે આઈએમપી છે અને ઘણા રિપીટ પણ થતા હોય છે. તો યસ, એના પૂરેપૂરા માર્ક્સ મળવા જ જોઈએ. તો યાદ રાખતા જઈએ કે પહેલું જ છે, સૂર્યશક્તિના ઉપયોગથી એલપીજીના ઉપયોગમાં ઘટાડો થાય એવું ઉદાહરણ કયું છે? પુનઃચક્રીયતા, પુનઃ ઉપયોગિતા, ઓછું કરવું એટલે કે કમી કરવું, કે આમાંથી એક પણ નહીં. મિત્રો એવું તો સમજાય જ છે કે ભાઈ એલપીજીનો ઉપયોગ ઓછો કરવો છે, તો બસ એ જ વાત આવી ગઈ, ઓછું કરવું અથવા તો કમી કરવું. તો યાદ રહી જશે. બીજું છે, તમારા ગામની પાણીની ટાંકી છે એ જર્જરિત હોવાથી તમે તેને એવી રીતે તોડવાની છે કે જેથી આસપાસના મકાનોને નુકસાન ન થાય. આ માટે તમે નીચેનામાંથી કયો પદાર્થ વાપરવાની સલાહ આપશો? નેનો ગોલ્ડ, નેનો કોપર, નેનો સિલ્વર, નેનો એલ્યુમિનિયમ. તો યસ, સસ્તું તો એ જ દેખાય છે, તો એલ્યુમિનિયમ રાખી દઈએ. તો નેનો એલ્યુમિનિયમ. મિત્રો આ અત્યારે પ્રશ્ન એવી રીતે યાદ રાખજો કારણ કે હું રિપીટ કરવાનો છું અને ત્યારે તમારા બધાનો જવાબ સાચો પડવો જોઈએ, એટલે કે 25માંથી 25 આવવા જોઈએ. તો અત્યારે જ બરાબર એવી રીતે સાંભળતા જજો કે આપણને પૂરા માર્ક્સ મળવા જોઈએ. પછીનો પ્રશ્ન છે, કુટુંબ નિયોજન અપનાવવા માટે સ્ત્રીઓમાં કરવામાં આવતી શસ્ત્રક્રિયાને શું કહે છે? મિત્રો ટ્યુબ શબ્દ યાદ આવી જાય તો ટ્યુબેક્ટોમી યાદ રાખવાનું છે. ટ્યુબેક્ટોમી એટલે ટ્યુબેક્ટોમી યાદ રહી જશે મિત્રો, કારણ કે હમણાં હું પૂછવાનો છું એટલે યાદ રાખજો. 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને શું કહે છે? 5% પાણી સાઈડમાં સ્પેર કરવાનું હશે, ખબર નહીં સ્પેર રાખ્યું હશે ઇથેનોલની અંદર 5% પાણી, તો સ્પેર ઉપર તો સ્પિરિટ યાદ આવે છે, તો રેક્ટિફાઈડ સ્પિરિટ યાદ આવી જશે. રેક્ટિફાઈડ સ્પિરિટ. મૃત અને સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવોને શું કહે છે? શબ્દ જ મૃત આવી ગયો તો મૃત જેવું કંઈ દેખાય છે? યસ, તો મૃતોપજીવી. સેકન્ડ, બીજું જ છે મૃતોપજીવી. ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? મિત્રો ઇલેક્ટ્રિક વાયરના છેડા એમને રખડતા હોય અને એ લડતા હોય અને આપણો હાથ અડી જાય, ટીન થઈ જાય હે ને, તો લડતામાંથી લેડ યાદ આવી જાય. યસ, લેડ અને ટીન. તો છેલ્લું લેડ વત્તા ટીન. જોઈએ નેક્સ્ટ. ઘર વપરાશના રાંધણ ગેસ સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે? તો ભાઈ રાંધણ ગેસ સિલિન્ડર અને ઘરની અંદર તો એ રસોડાની બ્યુટી ગણું છું, તો બ્યુટી જેવું, હા યસ, તો બ્યુટેન. તો બિલકુલ સાચું છે, બ્યુટેન. તો ઘર વપરાશના રાંધણ ગેસની વાત આવશે તો એ રસોડાની બ્યુટી, હા, તો યાદ આવી જશે. અને પછી છે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત જમીનમાં શું ઉમેરે છે? તો ખેડૂત લાઈ કરતા હશે, લાઈ આમાં ઉમેરવું છે, લાઈ એટલે લાવો એમ, તો એવું કંઈ છે તો કે હા, લાઈમ. તો બિલકુલ સાચું છે. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત જમીનમાં શું ઉમેરે છે? લાઈમ. તારાઓનું ટમટમવું એ કઈ પ્રકાશીય ઘટનાને લીધે દેખાય છે? મિત્રો તમને ખબર છે, તારા તમે જોતા હો તો તમારી નજર છે એ વાતાવરણમાંથી પાર થઈને જતી હોય. બીજી વાત કે સીધે સીધું તો દેખાતું નહીં હોય, વાંકું થઈને જ તમને તમારા આગળ આવતું હશે. તો આંખ સુધી એ જે કિરણો છે એ જે મળતા હશે એ વાંકા થઈને આવે છે, એ વાતાવરણથી પસાર થઈને આવે છે. ચાલો હવે તમે જ કહો, તમે તરત કહેશો હા સર, વાતાવરણીય વક્રીભવન એટલે કે ત્રીજું, વાતાવરણીય વક્રીભવન. ત્યાર પછી પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયા રંગના અવાહક પડવાળો વાયર વપરાય છે? મિત્રો ખબર છે કે આપણા ઘરની અંદર જે લાઈન છે ઇલેક્ટ્રિક લાઈન, એમાં અર્થિંગ એટલે અર્થ એટલે ખબર છે ને પૃથ્વી, તો પૃથ્વી સાથે જોડાયેલ, તો પૃથ્વીમાં તરત લીલોતરી યાદ આવે તો લીલો વાયર, બરાબર, તો યાદ રહી જશે કે અર્થિંગની વાત આવશે તો લીલો વાયર એટલે કે લીલા રંગનો વાયર વપરાય છે. અને કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે? મિત્રો આ કંઈક નવું લાગે છે અને આપણે પ્રશ્ન થાય કે શું કરવાને આવું થતું હશે? હા, ગામથી બોલીમાં કહી શકે શું કરવાને, તો તમે જ, હા યસ, તમે પકડી લીધું છે કે શુક્ર. તો સાવ સાચું છે, શુક્ર આવશે. મિત્રો નિસ્યંદિત પાણી વિદ્યુત માટે કઈ રીતે વર્તે છે? તો મિત્રો એવું યાદ રાખવાનું કે નિસ્યંદિત પાણી ભરેલો હોય ગ્લાસ અને એક છેડે જો હોય ને બીજે છેડે તમારો હાથ હોય તો કાંઈ તમને એમાં કરંટ લાગવાનો નથી. ધેટ મીન્સ અવાહક. તો યાદ રહ્યા છે નિસ્યંદિત પાણી હોવું
જોઈએ. અને પ્રકાશની ઉત્તેજનાથી વનસ્પતિના પ્રરોના વળવાની ક્રિયા એ કે ને જેવી વાત લાગે, આમ પ્રકાશની ઉત્તેજનાથી વનસ્પતિના પ્રરો એટલે કે ફોટો કોક પાડો તો એને આમ વળી જાય કે ચાલો આ બાજુ વળો અને ફોટો પાડવો છે, તો યસ, તો પ્રકાશ ફ્લેશ થતી હશે અને એ ઉત્તેજના, બસ મને લાગે તમે પકડી લીધું છે. સાવ સાચું છે, ફોટોનેસ્ટી. તો ફોટોનેસ્ટી બિલકુલ સાચું છે. અને જમણા ક્ષેપકના સંકોચાવાને કારણે શાના દ્વારા રુધિર ફેફસામાં પ્રવેશે છે? તો મને તો એવું લાગે આમ રુધિર ધમ 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 કરતું પ્રવેશતું હશે ફેફસાની અંદર, હે ને? કારણ કે જમણું ક્ષેપક સંકોચાણું છે અને રુધિરનું આવવું હે ધમધમ. યસ, તમે સાચા છો. ધમની છે એ જ એનો સાચો જવાબ છે. ભારત સરકારે તાજેતરમાં અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે કયો એવોર્ડની ઘોષણા કરી? મિત્રો, ભારત સરકાર છે એટલે પહેલી વસ્તુ કે મને સીધું નેશનલ શબ્દ યાદ આવે છે. તો મને લાગે છે આમાં બીજી ક્યાંય છે જ નહીં, બરાબર? તો બસ પકડી લ્યો, અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ. તો આવી જે કહેવાય કે સ્માર્ટ વર્ક કરી શકો છો અને લગભગ તમને જવાબ પકડાઈ જાય. અને બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? મિત્રો, બેટરી શબ્દ બોલો ને મને દેશી બેટરી યાદ આવે. તો દેશી બેટરી એટલે દેશી એટલે તમે તરત કહેશો કે સર દેશીનું ડીસી નહીં થતું હોય? તો થાય જ છે, સાવ સાચું છે. ડીસી જે પ્રવાહ છે એ એની અંદર હોય છે. તો મિત્રો, પ્રશ્નો બધા અત્યારે યાદ રાખજો, કારણ કે હમણાં હું છેલ્લે પૂછવાનો છે ને એમાં 25માંથી 25 આવવા જોઈએ. ત્યાર પછી નીચેનામાંથી શું પ્રકાશ વર્ષમાં વ્યક્ત કરી શકાય? મિત્રો, તમને ખબર છે પ્રકાશ વર્ષ ક્યારે? કે એક કિરણનું, બરાબર ને, 1 વર્ષ સુધીમાં જેટલું અંતર કપાય, એટલે કે જે મોટી લંબાઈ હોય ને એના અનુસંધાને જ આવે. તો મોટી લંબાઈ તમે તરત જ કહી શકશો કે લંબાઈ આકાશ ગંગાની લંબાઈ. તો એને જ્યારે માપવાની વાત હોય ત્યારે પ્રકાશ વર્ષનો તમે ઉપયોગ કરી શકો. ત્યાર પછી વનસ્પતિ તેલમાંથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા કઈ છે? મિત્રો, ગામડામાં હો અને બહેનો હો અને આવી રીતે કામ કરતા તો તરત કે હાય આવું કરાય નહીં. જોજો એમાં યસ તમે પકડી લીધું છે, સાવ સાચું છે, હાઇડ્રોજીનેશન. બિલકુલ સાચું છે. ઉત્સર્ગ એકમની શરૂઆતની બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચના. મિત્રો, પ્યાલા જેવો આકાર છે, બેવડી દિવાલ છે, મને તો કોથળી યાદ આવે છે. તો યસ, છે એવું કંઈ? હા, સાવ સાચું છે, બાઉમેનની કોથળી. તો ઉત્સર્ગ એકમની શરૂઆતની બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચનાને શું કહે છે? બાઉમેનની કોથળી. ત્યાર પછી એસિટિક એસિડનો ઉપયોગ નીચેનામાંથી કયો છે? તો મિત્રો, વિનેગર બનાવવા, પ્રક્રિયક તરીકે સફેદ લેડ, સફેદો બનાવવા, કે આ બધા જ? તો એસિટિક એસિડ, એસી બધે જ. હા, મજા, બરોબર છે, સાવ સાચું, બધા જમાં, હે ને? તો વિનેગર, પ્રક્રિયક, સફેદ લેડ, મતલબ સફેદો, આ બધાની અંદર એસિટિક એસિડનો ઉપયોગ થાય છે, યાદ રાખજો. અને કઈ જોડી સાચી નથી? તો જુઓ જોઈએ, એડ્રીનાલિન પિટ્યુટરી. તો મારા પીટીઆમાં અંદર ઘૂસી જાય છે બધું, ખોટે ખોટું. હા, તો એડ્રીનાલિન પિટ્યુટરી ગ્રંથિ, યસ, લાસ્ટ વન, છેલ્લું. અને કાર્બન તત્વ કોની સાથે રાસાયણિક પ્રક્રિયા આપતું નથી? તો મંદ છે ને HCl, મંદ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, આપણને યાદ જ છે. તો મંદ, તો કાર્બન હારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કયું છે? બીજું, યસ, એક્ઝેક્ટલી. તો એ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા આપતું નથી, કારણ કે મંદ છે, નથી ના. નેક્સ્ટ. ત્યાર પછી સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ખાલી જગ્યા અવસ્થામાં હોય છે. મિત્રો, સૂર્યને ડાયરેક્ટ આપણે જોઈ ન શકીએ, પણ પ્લાઝમા ટીવી જો ઘરમાં રાખ્યું હોય તો ટીવીની અંદર તમે આનંદથી જોઈ શકો. તો યસ, સાચું જ છે, પ્લાઝમા જ આવશે. અને ઓમના નિયમ પ્રમાણે નીચેનામાંથી શું સાચું? તો ઓમ તો બધું સાચું લાગે છે, પણ કંઈ આલેખ અને સુરેખ, યસ, આલેખ સુરેખ, તો VI, તો V થી I સુધીનો આલેખ સુરેખ મળે છે. ઓમ તો મળે જ છે, આમ પણ મળે જ છે. તો બિલકુલ સાચું છે, V થી I નો આલેખ સુરેખ મળે છે. ને છેલ્લો પ્રશ્ન છે, બરોબર યાદ રાખી દેજો, કયું સૂત્ર સાચું છે? મોલ બરાબર સમથિંગ છે. મિત્રો, મોલની અંદર જવાનો તો દરેક ઘરમાં વાદ થતો હોય, હા કે ના? તો કે ચાલો જઈએ, તો વાદ વિવાદ તો થતો જ હશે. તો વાદ યાદ રહી જાય મોલમાં જવામાં? તો યસ, વાદમાં એટલે વ વત્તા આદ. તો વ ના છેદમાં આદ ક્યાં છે? યસ, તો છેલ્લું વ એટલે વજન અને છેદમાં આદ એટલે આણ્વીય દળ. તો બિલકુલ સાચું છે, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. જો મિત્રો તમે યસ કહેતા હો તો હવે હું 25માંથી 25 પૂછું છું, તમારે ફટાફટ જવાબ દેવાનો છે.
બોલીને કે લખીને કે ફટાફટ, પણ 25 માંથી 25 આવવા જોઈએ. આર યુ રેડી? લેટ વી સ્ટાર્ટ. મિત્રો, આ બધા પ્રશ્નો એવા છે કે જે અગાઉ પૂછાયેલા છે, વારંવાર રિપીટ થતા હોય, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આ પૂછાતા હોય છે. તો આપણા માર્ક્સ જવા ન જોઈએ. અને અમસ્તુ આપણે લિંકઅપ એટલે કરીએ છીએ કે બસ સીધો જવાબ જ ગોતવાનો. જેમ કે સૂર્યશક્તિના ઉપયોગથી એલપીજીના ઉપયોગમાં ઘટાડો થાય તેનું ઉદાહરણ કયું છે? યસ, ઓછું કરવું, કમી કરવું. તમારા ગામની પાણીની ટાંકો જર્જરિત હોવાથી એવી રીતે તોડવાની છે કે જેથી આસપાસના મકાનોને નુકસાન ન થાય. આ માટે તમે નીચેનામાંથી કયો પદાર્થ વાપરવાની સલાહ આપશો? યસ, યાદ આવી ગયું. સસ્તું નેનો એલ્યુમિનિયમ, બિલકુલ સાચું છે. કુટુંબ નિયોજનના અપનાવવા માટે સ્ત્રીઓમાં કરવામાં આવતી શસ્ત્રક્રિયાને શું કહે છે? યસ, સાચું છે, તમને યાદ આવી ગયું છે, ટ્યુબેક્ટોમી. 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને શું કહે છે? એક્ઝેક્ટલી, સાવ સાચું છે, રેક્ટિફાઈડ સ્પિરિટ. મૃત અને સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવોને શું કહે છે? એક્ઝેક્ટલી, સાવ સાચું છે, મૃતોપજીવી. ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? યાદ આવી ગયું ને, લડતો હોય, ટીન થઈ જાય. યસ, લીડ વત્તા ટીન, સાવ સાચું. ઘર વપરાશના રાંધણ ગેસ સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે? યસ, રસોડાની બ્યુટી. યસ, સાચું છે, બ્યુટેન. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત જમીનમાં શું ઉમેરે છે? લાય. યસ, લાઈમ. તારાઓનું ટમટમવું એ કઈ પ્રકાશીય ઘટનાને લીધે દેખાય છે? યસ, વાતાવરણ યાદ આવી ગયું છે. બીજું શું યાદ આવી ગયું છે? વક્રીભવન. યસ, તો વાતાવરણીય વક્રીભવન. ત્રીજું, સાવ સાચું છે. પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયા રંગના અવાહક પડવાળો વાયર વપરાય છે? બિલકુલ સાચું છે, અર્થ, જમીન, લીલું, લીલોતરી. યસ, લીલા. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે? શુક્રવારે આવું થાય છે. સાવ સાચું છે, શુક્ર. નિસ્યંદિત પાણી વિદ્યુત માટે કઈ રીતે વર્તે છે? એક્ઝેક્ટલી, બિલકુલ, એમાંથી વિદ્યુતનું પેલું વહન નથી થતું. અવાહક. પ્રકાશની ઉત્તેજનામાંથી વનસ્પતિના પ્રરોહના વળવાની ક્રિયાને શું કહે છે? શું કામ વળે છે? કે ચલો ફોટો પાડી લઈ. યસ, સાવ સાચું છે, ફોટોનેસ્ટી. જમણા ક્ષેપકના સંકોચનને કારણે શાના દ્વારા રુધિર ફેફસામાં પ્રવેશે છે? કેવી રીતે પ્રવેશે છે? ધમ 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 કરતું. સાવ સાચું છે. અને ભારત સરકારે તાજેતરમાં અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં અન્ય જીવોના સંરક્ષણ માટે કયા એવોર્ડની ઘોષણા કરી છે? યસ, નેશનલ શબ્દવાળી વાત. સાવ સાચું, અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ. અને બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? સાવ સાચું છે, કયું છે? ડીસી, હે ને, દેશી બેટરી, ડીસી પ્રવાહ. નીચેનામાંથી શું પ્રકાશ વર્ષમાં વ્યક્ત કરી શકાય? યસ, બિલકુલ સાચું છે, આકાશગંગાની લંબાઈ. વનસ્પતિ તેલમાંથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા કઈ છે? યાદ આવી ગયું ને? યસ, તો કાંઈ બોલતો નથી, હાઇડ્રોજીનેશન. ઉત્સર્ગ એકમની શરૂઆતની બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચનાને શું કહે છે? સાવ સાચું છે, કયું? બાઉમેનની કોથળી. અને એસિટિક એસિડનો ઉપયોગ નીચેનામાંથી કયો છે? યસ, બિલકુલ સાચું છે, બધા જ. વિનેગર બનાવવું, પ્રક્રિયક તરીકે, અને સફેદ લેડ એટલે કે સફેદો બનાવવા માટે. કઈ જોડી સાચી નથી? યસ, યાદ આવ્યું જ છે અને સાવ સાચું જ છે, એડ્રીનાલિન એટલે એને પિટ્યુટરી ગ્રંથિ એ બંધ બેસતું નથી. કાર્બન તત્વ કોની સાથે રાસાયણિક પ્રક્રિયા આપતું નથી? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, બિલકુલ સાચું. સૂર્યના ગર્ભમાં દ્રવ્ય અવસ્થામાં કઈ અવસ્થા? બિલકુલ સાચું છે, પ્લાઝમા. અને ઓમના નિયમ પ્રમાણે નીચેનામાંથી શું સાચું છે? યસ, વી થી આઈનો જે આલેખ છે એ કેવો મળે છે? સુરેખ મળે છે, સુરેખા મળે છે. અને છેલ્લો પ્રશ્ન, કયું સૂત્ર સાચું છે? મોલ બરાબર. યસ, વાદ વિવાદ, હે ને, તો સાવ સાચું છે છેલ્લું, વજનના છેદમાં આણ્વીય દળ. તો મિત્રો, મજા આવી. મજા એટલે આવી મિત્રો કે તમે આનંદથી કામ કરી રહ્યા છો. મજા એટલે આવી કે તમે વ્યવસ્થિત જોડાયેલા છો. મજા એટલે આવી કે તમને આમાં મજા આવે છે, એટલે કે આમાં કંઈક નવું મળી રહ્યું છે. આપણા એનડીસી પરિવારનો હેતુ એવો છે કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે, દરેકને મજા આવે એવી રીતે ભણવું છે. તો ક્યારેક ગોખણપટ્ટી હોય તો એને આનંદથી કેમ ન કરી શકે? તો એ પણ કરશું મિત્રો. આપણી પાસે પૂરતો સમય આવશે એટલે બધું ડિટેલમાં પણ જશું. પણ આ એક પ્રયોગ છે કે આમ પણ થઈ શકે અને આવું પણ કરીએ. તો મિત્રો, તમે કહેશો લાંબો વિડીયો છે સર, એક વલોણું, તો ચલો આપી દઈ વલોણું. કે આ જ્ઞાન નથી,
છે વિશેષ જ્ઞાન. આ જ્ઞાન નથી, છે વિશેષ જ્ઞાન. વિજ્ઞાન ભણે તે કાયમ સભાન. જી હા મિત્રો, વિજ્ઞાન એક એવી વસ્તુ છે કે આખી જિંદગીભર તમને કામ આવશે અને વિજ્ઞાનની રીતે ભણવાનો સતત પ્રયાસ કરશો, મજા પણ આવશે અને તમે ક્યારે પણ છેતરાશો નહીં, કારણ કે વૈજ્ઞાનિક ઢબે તમારું આખું જીવન છે એ થઈ જશે. તો મિત્રો, આજના 25માંથી કેટલા એવા એ તમારે કોમેન્ટ્સમાં જરૂર લખવાનું છે. અને હા, આ બધા વિડીયોઝ તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો આ રીતે તમામ વિડીયો જોવાનો પ્રયાસ કરજો, જેમાં સમાજ વિદ્યા છે, ગણિત છે, બધું છે, ગુજરાતી ગ્રામર છે, અન્ય જીકેના પ્રશ્નો છે. તો આનંદ સાથે કેમ ભણાય એવો એક પ્રયાસ છે. તમને બધાને ખબર છે, સબસ્ક્રાઇબ કરવું, બેલ દાબવું, આવું કરવાથી ઘણા બધા લોકો વધારે કામ કરી શકશે અને મારા વિડીયો તરત ને તરત તમને મળી જશે જેવા અપલોડ થાય એ ભેગા. અને હા, તમારા મિત્રોને કેટલાયને હજી આ ખબર નહીં હોય આપણા ચેનલની, તો જાણ કરવાની જવાબદારી તમારી જ છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આનંદથી કામ કરીએ. એનડીસીનો હેતુ જ એ છે, બધા કામ કરે, બધા હોશિયાર છે અને ગમત કરતાં કરતાં ભણતા રહીએ. આવજો. અરે હા, કોમેન્ટ ભૂલાય નહીં.